હેલો એવરીવન, આજનો આપણો વિડીયો છે રનિંગ માટે. તો સૌપ્રથમ તો રનિંગની ડેટ આવી ગઈ છે, તો આપણે ટાઈમ વેસ્ટ ન કરતા રનિંગ માટેની ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો પહેલાં તો પેનિક થવાનું બંધ કરી દો, કેમ કે હા એમ કીધું કે જાન્યુઆરીના 3rd વીકમાં, એનો મતલબ 12 તારીખ ઓન એવરેજ 12 તારીખ લઈ શકે એ લોકો. આપણે 12 તારીખ માટે રેડી રહીએ. તો કાલે 12 છે, તો નેક્સ્ટ 12 એટલે 30 દિવસ છે તમારી પાસે. એમાં આપણે સન્ડેના તો નથી જ કરવાનું, ક્લાસીસવાળા કે તોય નહીં, મતલબ કોઈ ફિઝિકલના કોચ સર કે તોય નહીં, અને દિવસમાં 2 વાર કે તોય નહીં. પહેલી વસ્તુ એ તો તમે માઇન્ડમાં બેસાડી દો, કેમ કે આનો એક્સપિરિયન્સ જે એક્ઝામ દેતા હોય, જેના બીજી વખત હોય એને તમે એકવાર પૂછજો કે એટલું ઓવર રનિંગ કરીને, મતલબ ખબર જ છે કે હવે મહિનામાં છે, અને બે ટાઈમ કરીને જ્યારે એક્ઝામના 10 દિવસ અગાઉ કાં 2-4 દિવસ અગાઉ જ્યારે પગમાં ગમે કંઈક પ્રોબ્લેમ આવશે ત્યારે તમને ખબર પડશે કે હવે આનું કોઈ સોલ્યુશન કોઈ ડૉક્ટર પાસે નહીં મળે. તમને એમ થશે કે હું દવા લઈ લો, આ કરી લો, તે કરી લો, એનાથી કાંઈ સોલ્યુશન મળવાનું નથી. કેમ કે તમને પગમાં કંઈક પેઇન ચાલુ થઈ જશે, નસ ખેંચાઈ જવી, આ તે લિગામેન્ટ ઇન્જરી, એવું બધું ચાલુ થઈ જાય. કોઈકને એક્સપિરિયન્સવાળા લોકોને તમે પૂછી શકો. મારી બેટર એડવાઇસ એ છે કે સોમથી શનિ રનિંગ કરો, ગમે કે ભાઈ મહિનામાં છે તો શું થઈ ગયું છે તો છે, હવે કરવાનું જ છે. તમે જાઓ કરો પ્રોપર, જે તમારે રનિંગ કરવાનું જ છે ગ્રાઉન્ડે જઈને. પણ દિવસમાં 2 વાર હું રિકમેન્ડ નથી કરતી, કેમ કે મારો પોતાનો એક્સપિરિયન્સ છે. તમે બીજા કોઈકને પૂછીને 2 વાર જવું હોય તો જઈ શકો, પણ મોસ્ટલી તમે 1 વાર જાઓ, શાંતિથી કરો, પેનિક ન થાવ. હવે જ્યારે પહેલું તો એ છે કે રનિંગ કરવા જઈએ. હવે એવું થશે 30 દિવસમાં ઘણા લોકો નહીં આવે, તમારા જ ગ્રુપવાળા હશે, તમારા ફ્રેન્ડ્સ હશે, એ લોકોને સવાર ઉઠાડવા જાઓ તો નહીં આવે, તો તમને ઈચ્છા નહીં થાય. એક તો શિયાળો છે, સવારમાં ઉઠવાનો પ્રોબ્લેમ આ તે. તો બેઝિકથી પહેલેથી જ સ્ટાર્ટ કરો. પહેલાં તો તમે છે કોઈ આવે કે ન આવે, તમે જાઓ, કેમ કે તમે એક દિવસ નહીં જાઓ ને તો તમને અફસોસ થશે. જ્યારે એક્ઝામના દિવસે તમે થોડીક સેકન્ડ હેડો રહી જશો ને ત્યારે અફસોસ થશે. તો એના કરતાં બેટર કે હવે કરો જ છો તો પ્રોપર કરો. કોઈ આવે કે ન આવે, તમે તમારા અડધી કલાક લેટ થઈ ગયું ઉઠવામાં, તો અડધી કલાક લેટ જાઓ, પણ સવારે ગ્રાઉન્ડે જાઓ, બને તો થોડો ટાઈમ સેટ કરો કે અલાર્મ લગાવી દો કે ભાઈ મારે 5:30 ઉઠવાનું છે, તો 5:15 ઉઠવાનું છે, 5:30 ગ્રાઉન્ડે જવાનું છે, તો પછી 5:15 ઉઠી અને બ્રશ બધું રેડી થઈ અને જાઓ. હવે પહેલાં તો તમે સૂતા છો, તમારું બોડી એકદમ આરામમાં છે, તો સવારમાં ઉઠીને ડાયરેક્ટ બ્રશ કરીને ગ્રાઉન્ડે ન પહોંચી જાઓ. પહેલાં એક થોડુંક સિમ્પલ રૂટીન ફોલો કરો, એ તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે ઉઠી તે રિચાર્જ ન હોય, મતલબ આપણું બોડીમાં એનર્જી ના હોય, કેમ કે ઓલરેડી આપણે રાતે ખાઈને સૂતા હોય. પછી સવારમાં, અને એના માટે આખું ડાયટ ચાર્ટ છે, જે હું તમને લાસ્ટમાં આખું એક ડાયટ ચાર્ટે બતાવી દઈશ આ વિડીયોના એન્ડમાં, જેથી તમને ખબર પડે કે 30 દિવસ છે તો એટલું થોડું ફોલો કરી લો. દિવસમાં થોડી ઝંઝટ વધી જાય કે ભાઈ આપણે એમને ગમે ખાઈને બેઠા હોય, વાંચતા હોય, આપણા રનિંગ છે તો થોડુંક કરવું પડશે કે ભાઈ ગમે ખાઈને બેઠા હોય એવું નહીં ચાલે. થોડુંક વચ્ચે થોડુંક જે છે એમાં બતાવું છું તમને, એ વસ્તુ તમે એડ કરતા રહેજો ખાવામાં. અત્યારે સવારવાળું રૂટીન તમને કહી દઉં તો સવારે જ્યારે ઉઠો, સવારવાળા રૂટીનમાં જ્યારે તમે સવારે ઉઠો ત્યારે સૌપ્રથમ પહેલાં તો તમે સિમ્પલ થોડું ગરમ પાણી પીવો, જેથી ફ્રેશ થવાઈ જાય, અને વોશરૂમ જઈને પછી તમે બ્રશ કરો. પછી એવું હોય તો તમે એક ટુકડો ગોળનો ખાઈ શકો રનિંગ પહેલાં. ગર્લ્સ અને બોયઝ આ બંને માટે છે, સિમ્પલ સેમ જ છે. તો એનાથી શું કે થોડું ઓછા અમાઉન્ટમાં ખાઈને એનર્જી આવી જાય. યા તો તમે 2-3 ખજૂર ખાઈ શકો, યા તો ઘણા લોકો કેળું ખાઈને જાય તો એક કેળું પણ તમે ખાઈ શકો. હવે આમાં એવું છે, આ બધું અલગ અલગ છે. ઘણા લોકો કોફી કે છે, કોફી બહુ સારી છે. જો તમને બ્લેક કોફી, ખાલી સિમ્પલ પાણીમાં કોફી બનાવો, કોફીનું જે સેશે આવે એ પાણીમાં બનાવી અને એ વાળી કોફી પીને જઈ શકો. 4-5 વસ્તુ છે સિમ્પલ. આમાંથી તમે બધી ફોલો કરો, બધું ડેલી અલગ અલગ ટ્રાય કરો. તમને કયું વધારે મજા આવે છે 2-3 દિવસ માટે ટ્રાય કરો, તમને જે સારું લાગે એ તમે કરો. મેં પોતે ટ્રાય કરેલું છે. પછી નેક્સ્ટ છે કે જો તમે ચાલીને જાઓ છો ગ્રાઉન્ડે તો કંઈ ઇશ્યુ છે નહીં, પણ તો ન ચાલીને જાઓ તો તમે 10-15 મિનિટ જો પહેલાં તો વોર્મ અપ કરો, સીધું જઈને રનિંગનું ચાલુ કરી દો. આ એના માટે છે કે જેના કોઈ કોચ વોચ ન હોય ને જાતે કરતા હોય, અમારા લોકોની જેમ પ્રેક્ટિસ તો એ લોકો માટે છે કે જઈને સીધું ચાલુ ન કરી દો રનિંગ. પહેલાં થોડું સિમ્પલ એવું 10-15 મિનિટ જો વોર્મ અપ કરો અને પછી તમે રનિંગ ચાલુ કરો. પછી નેક્સ્ટ છે શોર્ટ્સ પહેરીને જાઓ. એ તો મતલબ ગર્લ્સ હોય બોયઝો બને તો શોર્ટ્સ પહેરીને જાઓ, કેમ કે જ્યારે તમે 10 સેકન્ડ માટે કે 10 સેકન્ડની અંદર 5-10 સેકન્ડ માટે રહી જાઓ છો ને ત્યારે શોર્ટ્સનું થોડું ઇમ્પોર્ટન્સ સમજાય કે ભાઈ મતલબ પેલું જે રનિંગ માટે જે પ્રોપર તમારું જે પોસ્ચર બનવું જોઈએ ને, આપણે દોડીએ ત્યારે એ જે ટાઈપનું આપણે રનિંગ થવું જોઈએ ને, એના માટે શોર્ટ્સ હોય તો તમને એટલું પગમાં પેલું ઇશ્યુ ન થાય, પગ શાંતિથી પ્રોપર રીતે તમે રનિંગ કરી શકો. એના માટે છે. અત્યારે હું વિડીયોમાં ન બતાવી શકું, પણ જો બને તો તમે શોર્ટ્સ પહેરીને જાઓ, ઉપર જેકેટ ન પહેરો. આ બધી બેઝિક વસ્તુ છે, પણ તમે એક દિવસ ફોલો કરો તો તમારે ટેવ પડી જશે, તો તમે એક્ઝામના દિવસે પ્રોબ્લેમ ન થાય એના માટે છે. જેકેટ પહેરવાનો મતલબ કે જેકેટ પહેરીને જશો તો 2-3 રાઉન્ડ પછી ગરમી થવા મળશે તો તમે કાઢશો ને ટાઈમ વેસ્ટ તો આપણે એવું કરવાનું નથી. એટલો બધો ટાઈમ તો છે જ નહીં. તો એના કરતાં બેટર કે તમે સિમ્પલ એવું તમને જે કમ્ફર્ટેબલ આવે, લોંગ ટી શર્ટ, ફૂલ સ્લીવનું ટી શર્ટ, તો ફૂલ સ્લીવનું, શોર્ટ સ્લીવવાળું ભરે તો શોર્ટ સ્લીવવાળું, તમને જે મજા આવે. પછી છે
હા, હવે રનિંગ ગમે એ લોકો ગમે એટલું કે પહેલાં સ્ટાર્ટિંગમાં તો તમે થોડું ધીમે જ રનિંગ કરો, થોડું ધીમે ધીમે, કેમ કે એક્ઝામના દિવસનો એક્સપિરિયન્સ એના માટે આખો એક અલગ વિડીયો બનાવીશ કે એક્ઝામના દિવસે તમે અહીંયા ગ્રાઉન્ડે તમને શું શું એક્સપિરિયન્સ થાય અને કઈ નેગેટિવ વસ્તુ થાય કે જેનાથી તમારે નેગેટિવ નથી થવાનું અને આરામથી તો તમે એક્ઝામ પાસ કરી દેશો. કેમ કે મેં 2 વખત એ ગ્રાઉન્ડ કરેલું છે ને, ફોરેસ્ટનું ગ્રાઉન્ડ મેં પાસ કર્યું છે, લોંગ જમ્પ, હાઈ જમ્પ અને રનિંગ એ ત્રણેયવાળું જુનાગઢ ગ્રાઉન્ડ. એટલે મેં 2 અલગ અલગ ગ્રાઉન્ડે, હા એકવાર 3 ગ્રાઉન્ડ, એકવાર અમદાવાદમાં વારો આવેલો છે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે ગાંધીનગર 2022માં અને ફોરેસ્ટ માટે જુનાગઢ. તો મને 3 ગ્રાઉન્ડનો અને ત્યાંના સ્ટાફનો પછી સેમ થઈ જાય એક્સપિરિયન્સ. પછી હવે તમને કંઈ નવું ટેન્શન કાંઈ લાગે ને, ઠીક હવે આ બધું તો છે, તો એ વાળો આખો એક હું અલગથી વિડીયો બનાવી દઈશ. તો અત્યારે અહીંયા હતા આપણે કે તમે ગ્રાઉન્ડે જાઓ, હા, રનિંગમાં તમે એટલા પેનિક ન થાઓ. પહેલાં તો મતલબ ત્યાં ગ્રાઉન્ડે બધા લોકો એકદમ જેવું આમ ઘેટા બકરાને છોડ્યા ને એમ ધડ રનિંગ ચાલુ કરશે ને 1 રાઉન્ડ પતશે ને એટલે તમે જોશો ને તો બધા ચાલતા હશે. અહીંયા એવું એક્સપિરિયન્સ નહીં થાય, કેમ કે અહીંયા તમારા જેવી પબ્લિક હશે બધી, એટલે શું એ લોકો આરામથી ધીમે ધીમે બધું રનિંગ કરતા હશે. એટલે અહીંયા તમને એ વાળો એક્સપિરિયન્સ નહીં થાય, ત્યાં મેઇન ગ્રાઉન્ડે થશે. તો એના માટે આપણે શું કરવાનું છે અત્યારે? પહેલાં તો તમે આરામથી જ મતલબ ધીમે રનિંગ કરો, ઇન શોર્ટ ધીમે જ રનિંગ કરો પહેલાં 2-3 રાઉન્ડ. પછી તમે થોડીક સ્પીડ પકડતા જાઓ, થોડીક સ્પીડ પકડો અને લાસ્ટમાં થોડીક સ્પીડ વધારે રાખો, જેથી કરીને આમ શું કહેવાય ફ્લોમાં ચાલે એમ. પહેલાં ધીમે ફાસ્ટ ઓલું કેવું, પહેલાં તમે થાકી જશો તો નહીં કરો. અને એક રનિંગ સાથે શ્વાસ, તો શ્વાસ તમે બોયઝ માટે અને ગર્લ્સ માટે 2 માટે છે. જો ગર્લ્સમાં એવું છે કે તમે 2 રાઉન્ડ કરશો એટલે તમને શ્વાસ ચડવાનો ચાલુ થશે. તો 2 રાઉન્ડ કરીને તમે ઊભા રહી જશો તો એનો અફસોસ જ થવાનો છે. 4 રાઉન્ડ મારીને તમે ઊભા રહેશો તો એવો જ શ્વાસ ચડશે જેવું 2 રાઉન્ડ મારીને તમે ઊભા રહ્યો ને શ્વાસ ચડે, સેમ જ લેવલનો ચડશે. એમ કે ભાઈ મારાથી દોડાતું નથી, હવે તો શ્વાસ નથી લેવાતો, હવે તો કેમ કરવું, એ બધું 2 રાઉન્ડ પછી જે થાય ને એ 4 રાઉન્ડ પછી થવાનું છે. તો પછી 2 રાઉન્ડ પછી એવું કરીને પછી અફસોસ થાય એનો કોઈ મતલબ ન રહે. એના કરતાં 4 રાઉન્ડ મારીને ભાઈ ભલે ને શ્વાસ ચડે જે થવું એ થાય, થોડુંક ખેંચવાનું છે એમ. મતલબ ઇન શોર્ટ તમે રનિંગ કરતા હોય ત્યારે ચાલુ જ રાખવાનું છે. તમને કોઈ જે બી મોટિવેશન જ્યાંથી મળતું હોય ત્યાંથી લ્યો, જેમ થતું હોય એમ કરો. ભગવાનનું નામ લેવાથી થતું હોય તો ભગવાનનું નામ લેવાથી કરો. હા, એક વસ્તુ એડ કરતાં ભૂલી ગઈ, સવારમાં ઉઠો ત્યારે પહેલાં જ્યારે મેં તમને કહ્યું બ્રશ કરીને શાંતિથી જાઓ, કે તમે રસ્તામાં ચાલીને જતા હોય કે ફ્રેન્ડ સાથે જતા હોય તો બને તો નેગેટિવ ડિસ્કશન કરવાને બદલે થોડુંક ભગવાનનું નામ લેતા તમારા જે બી માતાજી હોય કે તમે જે બી માતાજીમાં માનતા હોય કે જે બી ભગવાનમાં માનતા હોય, શાંતિથી 2-4 મિનિટ પૂરતું એમને યાદ કરીને જાઓ. કેમ કે એની બહુ પોઝિટિવ ઇફેક્ટ આવે છે અને એનાથી બહુ સારો ફાયદો થાય છે. એમ તો થોડુંક ભગવાનનું નામ લઈને જવાનું રાખો. સેમ રનિંગ ટાઈમે આરામથી કરો, શાંતિથી કરો અને જેમ રાઉન્ડ વધતા જાય એમ થોડીક તમારી સ્પીડ વધારતા જાઓ. અને શ્વાસ તો મેં કીધું એમ બોયઝ નહીં, 6-7 રાઉન્ડ થાય પછી એકદમ શ્વાસ ચડે, બહુ બધું લાગે, પણ વચ્ચે તમે 2-3 રાઉન્ડ ખેંચી લો, શાંતિથી 2-3 રાઉન્ડ ખેંચી લો. 2-3 રાઉન્ડ ખેંચો એટલે એક તો બોડીથી ખેંચો અને એક મનથી ખેંચો, માઇન્ડથી. અને એક શ્વાસમાં એવું કરો કે ઊંડા શ્વાસ લ્યો નાકેથી, મોઢેથી શ્વાસ છોડો. ઊંડા શ્વાસ લ્યો નાકેથી, જેથી ઓક્સિજન વધારે જાય અંદર. નાકથી એકદમ ઊંડો શ્વાસ લેશો તો આખો ઓક્સિજનથી ભરાઈ જાય અને પછી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે. તો શાંતિથી તમે મોઢેથી શ્વાસ છોડો. આવાળી વસ્તુ રિપીટ કરશો તો એનાથી થોડુંક તમારું મન ડાયવર્ટ થશે અને 2 રાઉન્ડ ખેંચાઈ જશે. જો 2 રાઉન્ડ ખેંચાઈ ગયા તો પછી ઓટોમેટિક તમારી અંદર એટલી એનર્જી આવી જશે કે હવે હું આટલું રનિંગ પૂરું કરી લઉં. અને આ તો અહીંની વાત છે, એવું ગ્રાઉન્ડ એવું જ થવાનું છે. કેમ કે અહીંયા તમારી આસપાસ બધા પોલીસવાળા હશે, મતલબ પોલીસ ઓફિસર બધા હશે, આ બાજુ ઊભા હશે, આ બાજુ ઊભા હશે, બધા હાથે. તો એને જોઈને તમને એમ જ થશે કે ગમે એ થાય, તો એમ જોઈને તમને એમ થશે કે ગમે એ થાય હવે ભાઈ મતલબ આવ્યા છીએ તો હવે કરી લે યાર. આ તો મતલબ કેટલું અલગ છે, એ લોકો રનિંગ કરીને અહીંયા આવેલા છે, એનો આખો ઓરા જ અલગ હોય છે. એ જોઈને તમને વધારે જ ઈચ્છા થશે. આ એ લોકો માટે હશે જેમને પોલીસ બહુ ગમતું હશે, એ લોકોને તો કંઈક અલગ જૂનું હોય, તો એ લોકો જૂનૂનમાં એટલે જ એક્ઝામમાં સારું એવું રનિંગ બધું કરીને આવે છે. એવું જૂનું જેને ન હોય તો એ તમે લઈ આવો, કેમ કે હવે તમે એક્ઝામ આપો જ છો તો પ્રોપર રીતે આપો એમ. આથી રનિંગ પછી તમે જે એક્સરસાઇઝ છે એ પ્રોપર કરો. એવું હોય તો તમે યુટ્યુબમાં સર્ચ કરી લો આફ્ટર રનિંગ એક્સરસાઇઝ. એ બધી જે સ્ટ્રેચિંગ ને જે બધી એક્સરસાઇઝ હોય કરો, જેનાથી તમને પેઇન થોડુંક ઓછું થાય. અને જેમને પગ દુખે છે એ લોકો એવું કરી શકો કે રાતે ગરમ પાણીમાં ગોઠણ સુધીની આખી ડોલ ગરમ પાણીને ભરીને એમાં મીઠું નાખીને પગ બોળી રાખો. કેમ કે તે શિયાળો છે તો આપણે બરફથી મસાજ, ઘણાને નો કમ્ફર્ટેબલ આવે, બાકી બરફથી મસાજ કરો તો એ પણ સારું છે. બરફથી મસાજ કરી એની ઉપર મૂવ કે એવી બધી ટ્યુબ આવે એ બી તમે લગાવી શકો, જેનાથી તમને થોડુંક પેઇન ઓછું થાય. ડેલી અગાઉથી જ કરતા રહ્યો. થોડુંક દુખતું હોય તો અગાઉથી મતલબ કહેવાય ને કેર કરતા રહ્યો, થોડુંક ધ્યાન રાખતા રહ્યો. કેમ કે એક્ઝામ ટાઈમે પછી બધું ભેગું થશે ને ત્યારે થાય જ છે, મોસ્ટલી બધાને ભેગું થાય. કંઈક ઇસ્યુ એક્ઝામના દિવસે આવી ગયા હોય. કેમ કે એ તો ભાઈ આપણે ખબર ને આગલા જન્મમાં શું ખરાબ કર્મ હોય કે શું હોય. મારે અહીંયા 7 મિનિટમાં રનિંગ પૂરું થઈ જાય અને એક્ઝામના દિવસે કંઈક નવા જ ઇસ્યુ ચાલુ થયા હોય સવારમાં, પણ તોય 7:30
7:45 મિનિટની આસપાસ હું આની પહેલાંનામાં કર્યું હતું ને આ વખતે તો મેં પ્રેક્ટિસ નહોતી કરી તોય આરામથી કમ્પ્લીટ કરીને આવી હતું 8-8:30 મિનિટની આસપાસ. એટલે મતલબ આ વખતે મેં મેન્સમાં વધારે ધ્યાન આપેલું છે. પણ તમારી પાસે હવે 1 મહિનો જ છે તો તમારે કોઈ પણ પ્રકારનો રિસ્ક લેવા નથી થતો. તમારે રનિંગ જ કરવાનું છે. મતલબ અડધો દિવસ સુધી આરામથી રનિંગ કરો, થોડીક નીંદર પૂરતી લ્યો, ડાયટ પ્રોપર લ્યો અને આરામ કરો બસ. અને બાકી 2-3 કલાક જેવું રીડિંગ એ તો કરવાનું છે. રીડિંગ કરશો તો થોડાક ઓવર થિંકિંગ, બીજા વિચાર ઓછા આવશે, થોડાક એમાં ગૂંચવાયેલા રહેશો. બાકી એમ થશે કે મારે રનિંગ તો થયું નથી. અને હા, અત્યારે ગર્લ્સ છે તો એને 10:30-11 મિનિટમાં થતું હોય, ઘણાને બોયઝ છે તો 27-28 મિનિટમાં થતું હોય, તો એ લોકોનો એવો ક્વેશ્ચન હોય કે મારે થઈ જશે કે નહીં. 100% એક્ઝામમાં થઈ જશે જો તમે પ્રોપર હજી 30 દિવસ કર્યું ને તો. 30 દિવસ એટલે આરામથી શાંતિથી કરો, કંઈ પણ વિચાર વગર. એક્ઝામના મતલબ 2 દિવસ પહેલાં તો આપણે રેસ્ટ લઈએ, પણ એક્ઝામના 3 દિવસ પહેલાં જ તમે જ્યારે છેલ્લે ટાઈમ લ્યો એ બી ટાઈમ જો એટલો જ આવતો હોય, એટલો જ આવે, છેલ્લે લાસ્ટમાં તમે લીધેલો ટાઈમ એટલો જ આવે કે ગર્લ્સનો આટલી મિનિટમાં 11 મિનિટમાં થાય છે અને બોયઝ છે એનો 27 મિનિટ કે 26 મિનિટમાં થાય છે, તો એ એક્ઝામના દિવસે થઈ જશે. કેમ કે આખું ઇન્વાયરમેન્ટ આખું અલગ હોય છે. અહીંયા તમે જો ઈચ્છો તો તમે ખેંચીને 1 મિનિટ 2 મિનિટ આરામથી તમે ઘટાડી શકો. તો અત્યારે એવું કંઈ જાજુ ઓવર થિંકિંગ કર્યા વગર રનિંગ કરવાનું રાખો. હવે લાસ્ટમાં હું તમને ડાયટ વિશે કહી દઉં. ડાયટમાં એવું છે કે ઘણા લોકો દૂધ, મને તો કોઈ આદત નથી એટલે એટલો કંઈ પ્રોબ્લેમ નહોતો થયો દૂધ અને ચા કોફીની. તો જેને ચા કોફીની આદત છે પહેલાં તો એ લોકો માટે કે તમારે ચા થોડીક છોડવી પડશે એમ, કેમ કે તો એમાં ખાંડ આવે છે અને એના લીધે રનિંગમાં મતલબ શ્વાસ કહેવાય ને, જો હવે તમને જે શ્વાસનો પ્રોબ્લેમ થાય છે તો એનું એક સોલ્યુશન આ જ છે કે તમારે ચા કે કોફી છે એ તમારે છોડવી પડશે એમ. ચા કોફી છોડવી પડશે એટલે જે એક્સ્ટ્રીમ આખા કપ ભરીને પીવો કે 3 વાર દિવસમાં ચા જોઈએ એ લોકો માટે છે. એટલે તમારે ચા કોફી બહુ છોડવી પડશે અને કાં બને તો ઓછી કરી નાખો. પછી બીજું છે જમવાનું. તો હવે 30 દિવસ રનિંગ કરવાનું છે તો પછી તમે જિંદગીભર હવે બહારનું ખાજો. અત્યારે તમારે એવું હોય તો થોડાક દિવસ માટે થોડું બહારનું જમવાનું બંધ કરી દો. કેમ કે એક દિવસ આગલે દિવસે તમે બહારનું જમ્યા હશો ને એટલે બીજો દિવસ ઓટોમેટિક રનિંગમાં સીધી એની અસર દેખાશે. પછી જેમનું બોડી વેઇટ વધારે છે યા તો રનિંગ હજી પ્રોપર થતું નથી તો એ લોકો એવું કરી શકો કે બાજરાનો રોટલો સાથે દહીં એક ટાઈમ ખાવું, મગ છે, ચણા છે, એવું બધું ડાયટમાં એડ કરો. પલાળેલા ચણા છે, પલાળેલા મગ છે, પછી બાજરાનો રોટલો છે, એ ટાઈપનું થોડુંક એક ટાઈમ પ્રોપર એવું પ્રોટીનવાળું અને થોડુંક ઓછું પેલું કહેવાય ને ઘઉં ને એ બધું થોડુંક ઓછું ખાશો ને એક ટાઈમ તો એનાથી તમારા રનિંગમાં થોડીક સ્પીડ સારી આવશે અને રનિંગ એ સારું થશે. અને બાકી છે કે હા, શ્વાસ ચડવા માટેના મેં યુટ્યુબમાં મતલબ હું રોજ આવું સર્ચ કર્યા જ કરું, કેમ કે કંઈક પ્રોબ્લેમ એમ થાય કે કેવું શ્વાસ ચડે, કંઈક ગોતી તો પછી આર્મીવાળાને એ લોકોનું બધાનું મેં આ જોયેલું છે અને મોસ્ટલી આ લોકો બધા આ વસ્તુ ફોલો કરે છે તો મેં બી ફોલો કરેલી છે. એક તમે એ કરી શકો કે રનિંગ કરીને આવો ત્યારે તમે બીટનું જ્યુસ પી શકો. એનાથી મને ખુદને વધુ છે એનાથી શ્વાસ ચડવામાં બહુ જાજો ફેર પડે છે એમ. મતલબ અત્યારે તમને એવો ઇનિશિયલ નહીં લાગે પણ તમે જો લોંગ ટાઈમ સુધી ફોલો કરશો તો એક તમે એ છે. પછી એક છે સેકન્ડ, રાતે સૂવો ત્યારે દૂધમાં 2 ચમચી ખસખસ નાખીને ગરમ દૂધમાં અને થોડો ગોળ નાખીને એ વાળું દૂધ પીવો તો તમને નીંદર સારી આવે અને રનિંગમાં શ્વાસ ઓછો ચડે છે. આ 2 જેન્યુઅન મેં કહેવાય ને કે નુસ્ખા કરેલા છે. મારા મમ્મીએ કરી દીધું તો આ 2 યુટ્યુબમાંથી અમે ગોતીને કરતા ડેઈલી, તો એનાથી બહુ બધો મને ફાયદો થયો છે. બાકી તમને જો બહુ પગમાં પેઇન ને એવું બધું થતું હોય તો તમે હળદરવાળું દૂધ પી શકો. હળદરથી પેઇન રિલીફ હોય. કેમ કે આ એવી મતલબ એક દિવસ દુખાવો થયો એવું તો નથી, આ કન્ટિન્યુ રહેવાનો છે કેટલા દિવસ સુધી, તો એના કરતાં બેટર કે આવું કંઈક આયુર્વેદિક ટાઈપનું થોડુંક કરશો તો તમને લોંગ ટર્મે હેલ્પફુલ થાય. અને બાકી કોઈ બી રનિંગને રિલેટેડ તમારા ક્વેશ્ચન્સ હોય તો તમે કમેન્ટ્સમાં આપી દો, હું એમાં તમને લખીને આન્સર આપી દઉં. અને બાકી એક તો હું સ્પેશિયલ વિડીયો બનાવીશ જ, એ થોડા દિવસ પછી બનાવું તમારે કે ગ્રાઉન્ડે એક્સપિરિયન્સ કેવો થાય ને ગ્રાઉન્ડે કેટલા વાગે જાઓ. કેમ કે અમે ફોરેસ્ટમાં તો અમે લોકો રાતે 12 વાગે જઈને બેસી ગયા હતા લાઇનમાં, અને બાકી પોલીસ ભરતીમાં અમે લોકો દર વખતે 3 વાગે છે. મતલબ 2 વખતથી એક્સપિરિયન્સ છે તો અમે રાતે 3 વાગે જઈને બેસી છીએ. તો એ આખું પછી એ અહીંયા બેઠા ત્યારથી ચાલુ કરીને આગલા દિવસની રાતથી જે વિચાર આવતા હોય ને પછી રનિંગ કરવા જઈએ ને અહીંયા બધાને જોઈએ ને પછી રનિંગ કરીને આવીને મતલબ રનિંગ કમ્પ્લીટ થાય ત્યાં સુધીનું જે બી પ્રોસેસ હોય અને રનિંગ કરીને આવ્યા પછી જે ખુશી થાય અને જે ફેલ થાય એ લોકોનું જે દુઃખ હોય એ બે જોયેલું છે. તો એ બે માટેનો એક સ્પેશિયલ હું વિડીયો બનાવી દઈશ જેથી તમને જો થોડું ઘણું એ મોટિવેશન મળે ને થોડીક સેકન્ડ માટે તમે જો રનિંગમાં પાસ થઈ જાઓ તો પછી અને આગળ તમારી એક્ઝામ સારી જાય ને તમને જોબ મળી જાય તો પછી મને જ ખુશી થશે. તો હું એ વાળો નેક્સ્ટ વિડીયો બનાવી દઈશ. સો થેન્ક યુ, બાય. અને આરામથી રનિંગ કરો, શાંતિથી પાસ થઈ જાઓ. જય હિન્દ.